सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। रमण महर्षि कृत उपदेश सार श्लोक नंबर 3। ईश्वरार्पितं नेच्छया कृतं चित्तशोधकं मुक्तिसाधकं कायवाङ्मनः कार्यमुत्तमं पूजनं जपश्चिन्तनं क्रमात् जगत ईषधि युक्तसेवनम् अष्टमूर्तिभृत् देवपूजनम् बाकी છે ઉપદેશ સાર એટલે સમગ્ર વેદોનો જે કંઈ ઉપદેશ આપવામાં આવ્યો છે એનો સંક્ષિપ્તમાં જે સંદેશ મહર્ષિજીએ કહ્યો છે એનો સંગ્રહ, અને એમાં આધ્યાત્મિક પ્રગતિ માટે અનેક પ્રકારની સાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે. સાધનની દ્રષ્ટિથી આ સાધનાના મુખ્યત્વે 3 પ્રકાર કહેવામાં આવ્યા, અને એમાં પહેલું છે કાયિક કર્મ, બીજું છે વાચિક કર્મ અને ત્રીજું છે માનસ કર્મ. એમ 3 પ્રકારના સાધન છે પરમાત્માએ આપણને આપેલા, અને 3 પ્રકારના સાધન દ્વારા 3 પ્રકારે સાધના આધ્યાત્મિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. સૌપ્રથમ કાયિક કર્મ એટલે કે કાયા દ્વારા થતી સાધના એ કઈ છે તો એને સમજાવવામાં આવ્યું કે કાયા દ્વારા થતી સાધના એટલે પૂજા. આ પૂજા 2 પ્રકારની મુખ્યત્વે કહેવામાં આવી છે. એક પ્રકાર છે એનો જે આપણે જાણીએ છીએ, કરીએ છીએ, જે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ રાખીને કરવામાં આવે છે. પંચાયતન પૂજા કો કે ષોડશ ઉપચાર પૂજા કો કે નિત્ય સંધ્યાવંદન આદિ કો અથવા નિત્ય પૂજન આપણા ઘરોમાં થતું હોય તો એ પ્રત્યક્ષ ભગવાનને સામે મૂર્તિ રાખીને કરવામાં આવતી પૂજા એ પહેલા પ્રકારની પૂજા છે. આમ આખા જગતના અનેક પદાર્થોમાંથી એક જગ્યાએ પરમેશ્વરમાં દર્શન કરવાની એક ભાવના કેળવાય છે. ત્યારબાદ વાસ્તવમાં તો ઈશ્વર વિરાટ રૂપે રહેલો છે, અને એ વિરાટ રૂપે રહેલા ઈશ્વરને એક સ્થળ અને દેશમાં ને એક પદાર્થની અંદર જોવાનો પ્રયત્ન પહેલા કરવામાં આવે છે. એ પ્રથમ પ્રકારની પૂજા છે. પણ જેમ જેમ આધ્યાત્મિક પ્રગતિ થતી જાય તેમ તેમ પરમાત્માને માત્ર એક આકારમાં કેદ કરવાના નથી, એક નામમાં કેદ કરવાના નથી. એ તો અવિનાશી છે, અક્ષર પુરુષોત્તમ છે. અક્ષર એટલે અવિનાશી, પુરુષોત્તમ પુરુષોમાં ઉત્તમ એટલે વ્યાપક તત્વ છે. અને એવા વ્યાપક પરમાત્માની પૂજા કરવા માટેની એક બીજા પ્રકારની પૂજા કહેવામાં આવેલી હતી. અહીંયા મહર્ષિજી તમે બધા ઉત્તમ કોટીના સાધક છો એવું સમજીને બીજા પ્રકારની પૂજાનું વર્ણન કરે છે. અને એક જ શ્લોકની અંદર આ સેકન્ડ ટાઈપની જે પૂજા છે એ કહેવામાં આવી. એમાં કહું જગત ઈષધિ યુક્ત સેવનમ. આખું જગત એ ઈશ્વરનું જ રૂપ છે, એમ ઈશ્વરના રૂપનું દર્શન આખા જગત રૂપે કરીને જગત ઈષધિ યુક્ત, ઈશ્વરની બુદ્ધિથી યુક્ત થઈને જગતને ઈશ્વર રૂપે જુઓ. યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ.
તો દેવ પૂજન એટલે 8 મૂર્તિવાળા દેવની પૂજા કરવાની કહેવામાં આવી. અહીંયા 8 મૂર્તિ એટલે કઈ મૂર્તિ? તો 5 મહાભૂત, જેમાંથી આખું જગત ઉત્પન્ન થયું, અને આ જગતની અંદર પ્રકાશ પાથરનારી 2 મહાજ્યોતિઓ એટલે સૂર્ય અને ચંદ્ર, આમ 7 થયા, અને 8મો છે એ જીવાત્મા. આમ 8 મૂર્તિ રૂપે રહેલા ભગવાનની પૂજા કહેવામાં આવી. અને જે મહર્ષિજીએ કહ્યું છે એ જ વાત શંકરાચાર્યજી દક્ષિણામૂર્તિની અંદર પણ કહ્યું છે. ભૂરંભાંસે નલો નિલંબર મહરનાથો હિમાંશુ પુમાન ઇત્યાભાતિ ચરાચરાત્મકમિદમ યસ્યૈવ મૂર્ત્યષ્ટકમ. 8 મૂર્તિવાળો ઈશ્વર છે. આમ એક સૂત્રતા શાસ્ત્રની અને મહર્ષિજીના વિચારોમાં જોવા મળે છે, અને એની આપણે વિસ્તારપૂર્વક વિચારણા ગયા વખતે કરી ચૂક્યા. અને ભગવાને પણ કહ્યું, યત કરોશી યદશ્નાસી યદ જુહોશી દદાસી યત. જે કંઈ તું કરે એમાં તું મારી ભાવનાથી કર, મને જ અર્પણ કર. અર્થાત સર્વત્ર હું જ રહેલો છે એવી ભાવના ત્યાં પણ અભિપ્રેત કરવામાં આવેલી હતી કે સર્વરૂપે અહીંયા ઈશ્વર જ રહેલો છે, માટે તું જે કંઈ કરે એ મને અર્પણ કર, એમ ત્યાં પૂજાની વાત કહેવામાં આવી. હવે શ્લોક નંબર 6 ની અંદર વાચિક સાધના એટલે વાચિક કર્મ એટલે કે જપનો વિચાર કરવામાં આવેલો છે. શ્લોક નંબર 6 ઉપર એક શ્લોક 5 છે એ પૂજાનું વર્ણન કરે છે, એટલે કે કાયિક સાધના કહેવામાં આવી, અને શ્લોક નંબર 6 છે એની અંદર વાચિક સાધના છે, વાચિક કર્મ છે, એટલે કે જપની વાત કરવામાં આવેલી છે. આમ કાયિક અને વાચિક બંને માટે મહર્ષિજીએ એક શ્લોકને ફાળવેલા છે. તો હવે જપ વિશે શું કહે છે એ જોઈએ. ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ ચિત્તજં જપ ધ્યાનમુત્તમં ચિત્તજં જપ ધ્યાનમુત્તમં ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ ચિત્તજં જપ ધ્યાનમુત્તમં. ઉત્તમસ્તવાદ ઉચ્ચ મંદતઃ ચિત્તજં જપ ધ્યાનમુત્તમં. ઉત્તમ ઉત્તમ એટલે પુરુષોત્તમ ઈશ્વર પરમેશ્વર. ઉત્તમ સ્તવાત એટલે ઉત્તમ ઈશ્વરનું ઉચ્ચારણ, જપ ઈશ્વરનો જપ. સ્તવ એટલે ઉચ્ચારણ, જપ ઈશ્વરના જપ. ઉચ્ચ મંદતઃ એટલે ઉચ્ચ કે મંદ પ્રકારના ઈશ્વરના જપ કરતા. ચિત્તજં જપ ધ્યાનમ, ચિત્તજં જે જપ ધ્યાન છે તે ઉત્તમમ એ ઉત્તમોત્તમ છે. આ ભાષાંતર. હવે થોડીક જપ વિશેની સ્પષ્ટતા સમજી લઈએ. જપ વિશે ઘણા પ્રકારની ભ્રાંતિઓ પણ રહેલી છે. જપ એટલે શું પહેલા તો એ સમજી લે. અહીંયા જપ એ વાચિક કર્મ કહેવામાં આવ્યું છે. વાચિક સાધના 2 હોઈ શકે છે. એક તો જપ, અને બીજો ઉલ્લેખ અહીંયા મહર્ષિજીએ કર્યો નથી, પણ બીજું છે પારાયણ. સ્તવન કરો, પારાયણ કરો, સુક્તમ એ વગેરે જે ઉચ્ચારણ તમે કરો છો, ધારો કે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર, પુરુષ સુક્તમ, તો વૈદિક મંત્રોચ્ચાર કરો છો, અથવા કોઈ પારાયણ મહિમ્નનું પારાયણ કરો,
વિષ્ણુ સહસ્ત્ર પારાયણ કરો. આ પારાયણ પણ વાચિક સાધના છે. અને બીજું કયું છે જપ. જપ કોને કહેવામાં આવે? તો એકના એક જ શબ્દોની આવૃત્તિ કરવી, વારંવાર એના એ જ શબ્દો બોલવા, એને જપ કહેવામાં આવે છે. વારંવાર એના એ જ શબ્દો બોલવા એને જપ કહેવામાં આવે છે. પૂજા જે છે કાયિક કર્મ, એ ચિત્તની શુદ્ધિ માટે સાધન છે. જપ છે એ ચિત્તની શુદ્ધિ અને સાથે સાથે ચિત્તની એકાગ્રતા બંનેની પ્રાપ્તિ માટેનું સાધન છે. જો હેતુ સમજી લેજો ખાસ. પૂજા ચિત્તની શુદ્ધિ માટે છે, જ્યારે જપ છે એ ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા એ બંને માટે છે. ચિત્તની એકાગ્રતા માટે આધુનિક જગતની અંદર બાળકોને અનેક પ્રકારના ઉપાયો કહેવામાં આવે છે. ચિત્તની એકાગ્રતા માટે આવૃત્તિ, પુનરાવૃત્તિની આવશ્યકતા છે. એટલે ઘણીવાર એક જગ્યાએ જોયા કરવું અથવા એક જ પ્રકારની ક્રિયાની અંદર મનને પરોવી રાખવું, એનાથી પણ એકાગ્રતાની પ્રાપ્તિ થાય. અથવા તો કોઈ પણ નામ ટમી 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 ટમી, આ શું કહેવાય? એક જ પ્રકારની આવૃત્તિ, ટમી 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 ટમી. આ આવૃત્તિ થઈ જાય, પણ આને જપ કહેવાય નહીં. હા, એટલે મારે કહેવું પડે કે આનાથી એકાગ્રતા પ્રાપ્ત થાય, પણ ચિત્તની શુદ્ધિ થાય નહીં. એનો કોઈ હેતુ સર થતો નથી. જ્યારે જપની અંદર કોઈ પણ ઈષ્ટદેવનો મંત્ર હોય, ઈષ્ટદેવનું નામ હોય, એની આવૃત્તિ કરવામાં આવે છે તો બે ફાયદા થાય છે: ચિત્તની એકાગ્રતા અને સાથે સાથે ચિત્તની શુદ્ધિ. એ બે પ્રયોજન સિદ્ધ થાય છે. અને એ પૂજા કરતા અનેક ગણું અસરકારક છે. એટલે વધારે ઉત્તમ કોટીની સાધના છે. એટલે પૂજા કરતા જપ છે એ ઉત્તમ કોટીની સાધના છે, વધુ અસરકારક છે. આધ્યાત્મિક પ્રગતિ માટેનું પૂજા કરતા કમ્પેરેટિવલી વધારે ઉત્તમ પ્રકારનું સાધન છે. હવે આ જપ છે એ કયા નામનો કરવો, અથવા તો પહેલામાં પહેલું તો એ કે જપ આપણાથી થાય કે નહીં. થાય કે નહીં એવો પ્રશ્ન કેમ જાગે છે? કારણ કે કેટલાક લોકો કે મંત્ર દીક્ષા લેવી પડે, કોઈ ગુરુ પાસેથી મંત્ર દીક્ષા લેવી પડે અને પછી જપ કરવામાં આવે છે. તો શું એવું જરૂરી છે? ઇઝ ઇટ કમ્પલસરી કે કોઈ પાસેથી દીક્ષા લઈને મંત્ર જપ થાય? તો કે ના, એવો કોઈ કમ્પલ્ઝન નથી. લઈને પણ થાય અને એમને પણ થાય. લેવામાં બીજા અનેક ફાયદાઓ રહેલા છે, પણ ન લીધા હોય તો પણ જપ કરી શકાય. કોનો જપ કરવાનો? તો કે છે કે જ્યારે આપણે કોઈની પાસેથી ના લેતા હોઈએ તો પોતે પોતાના ઈષ્ટદેવનો જપ કરી શકે. ઈષ્ટદેવના જપના એક ફાયદા એ છે, આમ તો કોઈ પણ દેવનો જપ કરી શકાય, પણ ઈષ્ટદેવ હોય એની એક પ્રત્યેક શ્રદ્ધા કેળવાયેલી હોય. આપણે જે માહોલમાં ઉછર્યા હોઈએ, જે ઘરનું વાતાવરણ પ્રાપ્ત થયેલું હોય, એના લીધે એક પ્રેમ ભાવના આપણા ઈષ્ટદેવની અંદર સહજ હોય છે. અનેક સંસ્કાર આપણે અંદર ગળથુથી અંદર આવેલા સંસ્કાર હોય છે. અને માટે ઈષ્ટદેવનો જો જપ લેવામાં આવે, કરવામાં આવે તો એકાગ્રતા જલ્દીથી કેળવાય છે, પ્રેમ સહિત થાય છે, શ્રદ્ધા સહિત થાય છે, માટે એકાગ્રતા વધી જાય છે. એક વાત. અને એ મંત્ર કરતી વખતે ગુરુ કોને બનાવવાના? તો ઈષ્ટદેવ જ આપણા ગુરુ, અને આપણે ઈષ્ટદેવનો મંત્ર કરી શકીએ. ઈષ્ટદેવ ના હોય તો ઘણાના ઘરમાં વેસ્ટર્નાઇઝ ઘર હોય, ઈષ્ટદેવ જેવું હોય જ નહીં, તો શું કરવાનું? તો કે છે કે ઈષ્ટદેવ ના હોય તો ગ્રામ દેવતા હોય, કુળ દેવતા હોય. ઈષ્ટદેવ ના હોય તો કુળ દેવતા હોય, ગ્રામ દેવતા હોય, નગરમાં જેની પૂજા થતી હોય. એટલે પોતાના વાતાવરણની જે ભાવનાની વાત કહેવામાં આવી છે, તો એમની પણ થઈ શકે છે.
અને એ ના હોય તો કઈ વાંધો નહીં, ચિઠ્ઠીઓ બનાવવાની. અને જેમ લોટરીમાં સિસ્ટમ ધકે ને એમ કોઈ પણ મંત્ર ઉપાડો, તમને ફેર પડતો નથી, કોઈ પણ વસ્તુને વાંધો નથી, તો કોઈ પણ નામ લો. ટૂંકમાં ઇટ ઇઝ યોર ચોઇસ. કોઈ પણ નામ પસંદ કરી શકો. રામનું નામ પસંદ કરો, કૃષ્ણનું નામ પસંદ કરો, રાવણનું નહીં કરતા. એટલા માટે કે રાવણ સાથે જોડાયેલી જે આખી પૌરાણિક કથા છે ને, તમે એના જેવા થઈ જશો. હા, જેની ઉપાસના કરવામાં આવે, જેના વિચારો કરવામાં આવે, એના ગુણો આપણામાં આવે. એટલે આપણે એવા થવું હોય તો એના ગુણો, એને આઈડિયલ બનાવવાનું, હીરો બનાવવાનું. આજકાલ લોકો પિક્ચરના ફિલ્મી હીરોને હીરો ભગવાન બનાવી દે છે, અને એના વિચારોમાં રહે તો એના ગુણો એનામાં આવે છે. આ છે ને હિરોઇઝમ, એ આપણી સાયકોલોજી છે, અને દરેકને એની આવશ્યકતા હોય છે. એક આઈડિયોલોજીની અંદર આપણે જીવીએ છીએ. પોતાના જીવનને કેવું કંડારવું એનો નિર્ણય આપણે કેવી રીતે કરીએ છીએ, આપણા માટે જે હીરો હોય ને એ પ્રમાણેનું આપણું જીવન બને. અને એટલે હીરો વર્શિપિંગની અંદર જ આપણે આ ઋષિ મુનિઓએ આ પૂજા પદ્ધતિ મૂકી છે કે નાનપણથી તમે કૃષ્ણને તમારો હીરો બનાવો, રામચંદ્રજીને તમારો હીરો બનાવો, શિવજીને તમારા હીરો બનાવો, તો એ પ્રમાણેના ગુણો તમારા જીવનની અંદર પણ આવે. ઘણી સાયકોલોજી સંકળાયેલી છે. પણ જપની વાત આપણે કરીએ છીએ, એક ટોપિક આખો જુદો છે. તો જપની અંદર તમે કોઈ પણ નામ પસંદ કરી શકો છો, અને જે નામ પસંદ કરો એ નામ પસંદ કર્યા પછી તમને જે સારો દિવસ, સારું મુહૂર્ત લાગે એ દિવસથી તમે આ જપ કરવાનું શરૂ કરો. ઓછામાં ઓછા 108 વાર આ શબ્દની એટલે મંત્ર શબ્દની આવૃત્તિ કરવાની. એટલે 108 વાર જપ કરવાના. ધારો કે ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, આ નક્કી કર્યું હોય તો 108 વાર આ મંત્ર કરાય. ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, એ પણ કરાય. ઓમ ગોવિંદાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોઈ પણ નામ લઈ શકો છો તમે, કોઈ પણ મંત્ર કરી શકો છો, જે મનમાં ઈચ્છામાં આવે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ, આવો મંત્ર પણ કરી શકો તમે. કોઈ પણ રીતે મંત્રો કરી, કોઈ પણ ભગવાનનું નામ કોઈ પણ પ્રકારે લઈ શકો છો. પણ 108 વાર ઓછામાં ઓછું કરવાનું. બાકી તમને સમય હોય, અનુકૂળતા હોય, અનેક વાર લઈ શકો છો. પછી બીજી એક ભ્રાંતિ રહે છે કે આ ભગવાનનું નામ ક્યાં લેવાનું, ક્યારે લેવાનું, જપ ક્યારે કરવાના. તો એની પણ ચોખવટ કરી દઈએ કે 108 વાર જે આપણો નિયમપૂર્વકનું એક માળા કરવાની હોય એ આપણે નિશ્ચિત સ્થળે બેસીને કરવાનું, અને નિશ્ચિત સમયે કરવાનું, નિશ્ચિત પોસ્ચરમાં કરવાનું. નક્કી કર્યું એક પોસ્ચર, આપણા શરીરને અનુકૂળ આવે એવું એક આસન કરવાનું. એટલે એક આસનમાં નક્કી કરો કે ભાઈ મારે બેસીને કરવા છે, મારે પલાઠી વાળીને કરવા છે, તો એક નિશ્ચિત આસન હોય, એક નિશ્ચિત જગ્યા હોય, અને 108 વાર એ નામ સ્મરણ છે એ ફિક્સ જગ્યાએ કરવાનું, ફિક્સ સમયે બને ત્યાં સુધી. અપવાદ હોઈ શકે છે આની અંદર. સારું. અને બાકીના અનેક વાર નામ લઈ શકાય, આખો દિવસ લઈ શકાય, ચાલતા ચાલતા લેવાય, ગાડી ચલાવતા પણ લેવાય. સામે જોવાનું, કોઈ અઠવાવાનું, ઠોકાવાનું નહીં. એટલું જ. આપણે સામે ભગવાન આવે, ચલો ભેટી લઈએ, એવું નહીં કરવાનું, ઠોકાઈ જવાય, એવું નહીં કરવાનું. પણ કોઈ પણ કામ કરતા કરતા પરમેશ્વરનું નામ, તમે જે જપનું નક્કી કર્યો હોય એ જપ લેવાય. બાથરૂમમાં પણ નામ લેવાય. નામ સ્મરણ બધે જ કરાય. કેમ? ભગવાન બધે જ છે. માટે કયું જગ્યા એવી છે કે ભગવાન નથી? બધે જ છે. માટે કોઈ પણ કામ કરતી વખતે હંમેશા ઈશ્વર સ્મરણ, તમે જે કોઈ જપ નક્કી કરો એ આખો દિવસ જપ સ્મરણ કરી શકો. પણ મેં કહ્યું એમ કે 108 વાર મિનિમમ જે કહ્યું છે એ એક જગ્યાએ બેસીને કરવાનું હોય છે. ગાયત્રી મંત્ર કરો, કોઈ પણ મંત્ર કરો, પણ બહુ લાંબો, વેરી લોંગ, એટલે લોકો પાસે ટાઈમ નથી આજકાલ. તો કઈ નહીં, રામ રામ કરો. એક જગ્યાએ છે ને રામ નામનું જપ કરે બધા. કેવી રીતે? રામ 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 1 વાર, રામ 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 2 વાર. એટલે આમ નક્કી થઈ જાય કેટલી વાર થાય.
રામ 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 એમ કેટલી વાર થાય પછી એને ગુણાકાર કરી નાખે. એમ લો ગમે તે રીતે કરો કરાય. તમે નામ સ્મરણ કરો એનાથી મતલબ છે. બરાબર. આ તો મેં તમને ઉપાય આપ્યો કે બહુ ઉતાવળ હોય તો રામ નામનો 2 અક્ષરનો જપ કરો. મહાત્મા ગાંધીજી રામ નામના 2 અક્ષરના જપથી મહાત્મા થઈ ગયા. મોહનચંદમાંથી મહાત્મા થઈ ગયા. એટલે આપણને પણ કોઈ વાંધો નહીં, શોર્ટેસ્ટ લશે તો પણ ચાલશે, પણ જપ કરવા જોઈએ. સારું. ત્યારબાદ બીજું, આ જપ શા માટે કરવા જોઈએ એની બીજી મહત્વની વાત કહ્યું. જપ છે ને એક માનસિક ખોરાક છે, માનસિક આધ્યાત્મિક સુરક્ષા અને સલામતી છે. આપણી આધ્યાત્મિક સલામતી, જે માણસને શરીરના માટે પોષણ જોઈએ છે અને ખોરાક ન મળે, યોગ્ય ખોરાક ન મળે તો આહારના અભાવમાં મૃત્યુ પ્રાપ્ત થઈ શકે છે. માનસિક રીતે આપણને પ્રેમ અને હૂંફ પણ જોઈએ. જો નાનું બાળક હોય ને કોઈ પણ પ્રકારનો પ્રેમ કે હૂંફ ના મળે તો બાળક પણ મરી જાય ત્યાં સુધી એને એની અંદર માનસિક આઘાત લાગતા હોય છે. બસ એ જ પ્રમાણે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પણ આધ્યાત્મિક સુરક્ષા અને સલામતી માટે જપ એ મહત્વનું સાધન છે, ટોનિક છે, પોષણ છે. એના વગર આધ્યાત્મિક ક્ષેત્રમાં બળ આપણું ઓછું પડે છે, આધ્યાત્મિક બળ ઓછું પડે છે. આગળ સારું. હવે કેવી રીતે કરવાનું તો કે છે યોગ્ય પોસ્ચરમાં બેસો. બેઠા પછી શું કરવાનું? બેઠા પછી પરમેશ્વર, જે ઈશ્વર નક્કી કર્યા હોય એમ એનો ધ્યાન શ્લોક બોલવાનો. દાખલા તરીકે તમે વિષ્ણુ ભગવાનનો મંત્ર કરતા હો, ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ અર્થ કરતા હો તો શું કરવાનું? પછી ધ્યાન પહેલા, સૌથી પહેલા ધ્યાન કરો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથ. આ ધ્યાન કરો. જો હું તમને બતાવું છું કે જપ અને અન્ય શબ્દોની આવૃત્તિમાં શું ફેર છે. ધ્યાન કરવામાં આવે એટલે હૃદયની અંદર એક ભાવના પ્રગટે છે, પરમેશ્વર માટેનો પ્રેમ, પરમેશ્વરની મહાનતાનો ભાવ, એ ઈશ્વરની મહાનતા, શુદ્ધતા, પવિત્રતા, એનો એક ભાવ પ્રગટ થાય છે. અને એ ભાવથી એક વાતાવરણ ઉત્પન્ન થાય છે. નાઉ યુ આર રેડી, એમ લાગે ને કે માર્ચ ઓન એમ કરવા માટે જેમ ઓર્ડર આવે ને એમ ધ્યાન શ્લોકથી એક પવિત્રતા જન્મે છે. હૃદયની અંદરથી કુવૃત્તિઓ કે અન્ય વૃત્તિઓ, રાજસિક વૃત્તિઓ, તામસિક વૃત્તિઓ જતી રહે છે અને પરમેશ્વરની ભાવના પ્રગટ થાય છે. આવી ભાવના પ્રગટ થવી જોઈએ. શાંતિ, શુદ્ધતા, પ્રેમ, શ્રદ્ધા અને સાથે સાથે સર્વલોકૈકનાથ અમને નમસ્કાર કરતા હો એટલે શરણાગતિનો ભાવ પણ એની અંદર આવે છે. શ્રી કૃષ્ણ શરણમનો જપ કરવો હોય, વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. આમ ભાવ, એક ઈશ્વર માટેનો એક ભાવ જાગે છે. અને એ મોટા ભાગે ધ્યાન શ્લોકની અંદર ભગવાનના રૂપનું વર્ણન કરવામાં આવેલું હોય છે. એટલે મનની અંદર જેવો વિચાર કરવામાં આવે એવું રૂપ આપણને દેખાતું હોય છે. કેળાનો વિચાર કરો તો કેવું દેખાય, એમ ભગવાનના, જો તમે હસો છો કે આ હકીકત, તમને જેનો કાયમ વિચાર આવે એવું કહું ને, કારણ કે આજે 11 થઈ ને, તો તમને ફરાળનો, કેળાનો, ફળોનો વિચાર આવતો હોય તો હું તમને કહી દઉં પહેલાથી. તો જેવો વિચાર કરો ને એવી આકૃતિ મનમાં તાદૃશ્ય થાય છે. એટલે ઈશ્વરનો વિચાર કરવાથી એ આકૃતિ તાદૃશ્ય થાય, એની શરણાગતિ આવે, શ્રદ્ધા આવે, પ્રેમ આવે. અને પછી જે મંત્ર નક્કી કર્યો હોય એ મંત્રનું, એનો અર્થનું સ્મરણ કરવાનું. કારણ કે ઓમ નમઃ શિવાય તો શિવજીને નમસ્કાર છે, તો હું નમન કરું છું, શરણે છું, એવી ભાવના જાગવી છે. દરેક જપની અંદર નમઃની ભાવના છે. નમસ્કાર, નમસ્કાર એટલે શું? નમસ્કાર એટલે શરણાગતિ, જેને આપણે કહીએ હેન્ડ્સ અપ. હેન્ડ્સ અપ એટલે શું? કે તમે જેમ રાખો એ મને મંજૂર છે.
જ્યારે કોઈ શરણે આવે ત્યારે શું કહેવાય કે ભાઈ તમે જ્યાં લઈ જાઓ ત્યાં જેમ રાખો તેમ અમે રહેવા તૈયાર છીએ. બસ એમ પરમેશ્વરને જ્યારે આપણે પોતે શરણાગતિ સ્વીકારી લઈએ છીએ એટલે શું સ્વીકારીએ છીએ? નમસ્કાર તો કરીએ છીએ, પણ શરણાગતિ સ્વીકારવી એટલે શું એ સમજી લો ખાસ. જપ કરતી વખતે શરણાગતિનો ભાવ ધારણ કરવાનો છે. શરણાગતિ એટલે ઈશ્વરને શરણે. ઈશ્વર શું કરે છે? ઈશ્વર કોણ છે? તો કે કર્મ ફળદાતા છે, કર્માધ્યક્ષ છે. અને ઈશ્વર આપણને આપણા કર્મ પ્રમાણે ફળ આપે છે. અને આપણા કર્મ જે અનેક જન્મોમાં કરેલા છે એમાંથી જે ફળ આપવા માટે તૈયાર થયા એ કર્મને શું કહેવાય છે? પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે છે. તો પ્રારબ્ધ શું છે? ઈશ્વરે આપેલું કર્મનું ફળ છે. એટલે આપણે હેન્ડ્સ અપ કરીને શું કહીએ છીએ? પ્રારબ્ધગત મને જે પ્રાપ્ત થાય એ મને સ્વીકાર્ય છે, મને કોઈ ફરિયાદ નથી. તારજે કે મારજે તું અધવચ્ચે રાખજે, તેની દરકાર મેં ન રાખી હો રામ. બસ હું તારે શરણે છું, તું જેમ રાખીશ એમ રહેવા તૈયાર છું. તું મને મારા કર્મના ફળ પ્રમાણે જે કંઈ આપીશ એ મને પ્રસાદ રૂપે સ્વીકાર્ય છે. આવી ભાવના ધારણ કરવી એને શરણાગતિનો ભાવ કહેવામાં આવે છે. તો શ્રદ્ધા, પ્રેમ, શરણાગતિ, ભાવના એટલે ભક્તિ ભાવ, આ બધાથી હૃદય જ્યારે અભિભૂત થાય ત્યાર પછી મંત્રનું ઉચ્ચારણ કરવું. મંત્રનું ઉચ્ચારણ પહેલા મૂચેથી કરવું, મોટેથી કરવું. મોટેથી કરવું પહેલા થોડા વખત માટે મોટેથી કરવું, જેથી કરીને એક પેસ નક્કી થાય અને પીચ નક્કી થાય. ઉચ્ચારણ માટેનું, જપ માટેનું એક પીચ એટલે કે ઉચ્ચારણ કેવી રીતે તમે કરી રહ્યા છો એ ઉચ્ચારણની સ્પષ્ટતા, શુદ્ધતા, પીચ અને એની પેસ. એવું મેં હમણાં કહ્યું રમ 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 રમ, એ તો લપ 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 એના જેવું લાગે એવું નહીં. ભાવથી કરો, પ્રેમથી કરો. ઓમ શ્રી રામ રામ રામાય નમઃ, ઓમ શ્રી 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 રામ રામાય નમઃ. આમ થોડી વાર માટે તમે ઉચ્ચ જપ કર્યો હોય તો એક પીચ અને એક રિધમને પ્રાપ્ત કરો. રાધે કૃષ્ણ, ઓમ શ્રી રાધે કૃષ્ણ. કોઈ પણ જપ લો, તમને જે મનમાં આવે એ જપ લઈ શકો, પણ એક પીચ નક્કી કરો, એક રિધમ નક્કી કરો. અને થોડી વાર ઊંચેથી બોલ્યા પછી ધીરે 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 મંદ જપ અને ચિત્તજમ જપ કરવાનો પ્રયત્ન કરવાનો. સારું. હવે એક બીજી મહત્વની વાત, જ્યારે આપણે એક મંત્ર કરી રહ્યા હોઈએ ત્યારે બીજો કોઈ મંત્ર કરવો કે નહીં. બીજા મંત્ર, બીજા દેવોનો મંત્ર તો કે બધાનો મંત્ર કરાય, કોઈ મંત્રનો અનાદર કરવાનો નહીં, કારણ કે ઈશ્વરના અનેક નામ છે. અનેક નામ છે. ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામ તમે જુઓ, ક્રોધઃ ક્રોધકૃત, ક્રોધનું હરણ કરનારો ને ક્રોધ કરનારો પણ ઈશ્વર કહે છે. એના અનેક નામની અંદર તો એવા એવા નામ છે. એટલે બધા રૂપે જ્યારે ભગવાન રહેલા હોય ત્યારે કયા નામનો અનાદર કરવાનો? એટલે કોઈનો અનાદર નહીં કરવાનો. 11 વખત, 15 વખત, 21 વખત નામ લેવું હોય તો કોઈ પણ નામ લેવાય, એમાં કોઈ અન્યાશ્રય થતો નથી. પણ એટલું ખરું કે એક મંત્ર જે તમે નક્કી કરો એનો જપ હંમેશ માટે કરવો અને લાંબા સમય માટે કરવો. એક માળા 108 જે કરવાની છે તમે નક્કી કર્યું હોય એની કરવાની. કે એક ભાઈ મને મળવા આવ્યા હતા, મને કહે છે કે માતાજી મને થોડોક ભય લાગે છે. આમ તો મારા ઘરમાં ભગવાન એટલે બાળ ગોપાળની પૂજા છે, એટલે હું શ્રી કૃષ્ણ શરણ મમ્માનો જપ કરું છું. સારું, પણ મને ભય લાગે છે ને એટલે મેં એક મહાત્માને પૂછ્યું. તો એક મહાત્માએ મને એમ કહ્યું કે તમે હનુમાનજીનો જપ કરો. જય બજરંગબલીનો જપ કરું છું ને હનુમાન ચાલીસાના પાઠ કરું છું. પણ ત્રીજાએ મને એમ કહ્યું ગાયત્રી મંત્ર કરો, એટલે હું ગાયત્રીની માળા કરું છું. ચોથાએ મને કહ્યું કે તમે શક્તિની ઉપાસના કરો, એટલે દેવીની ઉપાસના કરું છું, માટે એની એક માળા કરું છું. શ્રી અંબિકાય નમઃ, અંબિકાય નમઃ, હા એ પણ કરાય. હવે મારે ચામુંડાય, ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિજ્ય, ઓમ રીમ ક્લીમ ચામુંડાય, એનો પણ જપ કરું છું.
આ બધું જપ કરતા 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 મને 4 કલાક થાય છે. હવે 4 કલાક રોજ મારથી થતા નથી. હવે મારું શું થશે? ધારો કે હું બંધ કરું તો કયા બંધ કરું? કન્ફ્યુઝડ, ટોટલી કન્ફ્યુઝડ. એટલા માટે ખાસ કહી દઉં છું કે જપ માટે એવું કહેવાયું છે કે ઈષ્ટદેવનો એક જપ કરો. નમન બધાને કરાય, ઉચ્ચારણ બધા જ ભગવાનનું થાય, પણ જ્યારે તમારે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો એક જ નામને પસંદ કરો તો એમાં એકાગ્રતા વધે. ખાસ જપ મંત્ર માટે. અને એ દ્રષ્ટાંત જે આપવામાં આવે છે, ઘણાને ખબર હશે કે જેમ કોઈ માણસને પાણી જોઈએ છે તો કોઈએ કહ્યું કે ખાડો ખોદ, તો ખાડો ખોદ્યો. બીજો કહે છે કે ભાઈ ખાડો ખોદ્યા કરું છું પણ પાણી નથી આવતું. પેલા ગુરુએ પૂછ્યું કે કેટલા ફૂટ ખોદ્યું? તો કે ના, મેં 25 ખાડા ખોદ્યા પણ એકેમાંથી પાણી ના મળ્યું. કેટલા ફૂટના? મેં એક 5 ફૂટનો, એક 6 ફૂટનો, એક 10 ફૂટનો, એક 4 ફૂટનો, એક 3 ફૂટનો. ક્યારે પાણી મળે ને? ક્યારેય પાણી મળે નહીં. શું કરવું પડે? એક જ જગ્યાએ ઊંડા ઉતરવું પડે તો પાણી મળે. આ દ્રષ્ટાંત જપ માટે યોગ્ય છે, બીજે બધે નહીં. ઘણી વાર આપણે દ્રષ્ટાંતને ક્યાં વાપરવાના એને ખબર હોતી નથી. એ જપ માટે બરાબર છે કે એક જ નામની આવૃત્તિ વારંવાર કરવામાં આવે તો એકાગ્રતા પ્રાપ્ત થાય, એકાગ્રતા રૂપી જળ પ્રાપ્ત થાય. સમજાઈ ગયું હવે? હા. એટલે નામ ઉચ્ચારણ વાંધો નથી, નમસ્કારનો વાંધો નથી, પણ જ્યારે તમે જપ કરતા હો, આધ્યાત્મિક સાધના કરતા હો તો એક નામનું રટણ કરવાનું કે જેથી કરીને એકાગ્રતાની પ્રાપ્તિ થાય. નહીં તો મન તો ચંચળ છે જ, એ તો માકડા જેવું જ છે. એને તો જંગલ આપી દો ને ઝાડનું તો એમ જેમ ઘણા લોકોના ઘરમાં મંદિરમાં જંગલ જેવું બનાવ્યું. એક શિવજી, રામ, કૃષ્ણ, હનુમાન, અનેક પ્રકારની મૂર્તિઓ હોય. એટલી બધી મૂર્તિઓ હોય એટલે ઘડીકમાં અહીંયા મૂર્તિ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ શ્રી કૃષ્ણ શરણમ, ઓમ શ્રી કૃષ્ણ, ઓમ રામાય નમઃ, ઓમ રામાય નમઃ, ઓમ રામાય નમઃ. કેટલી જગ્યાએ બસ એટલે આ મન છે ને, ભટકતું મન, એ પછી એક પછી બધા પર જાય અને પછી ઉત્પન્ન કરે ભય. એટલે આટલી સ્પષ્ટતા પ્રાપ્ત કરી લેવાની. હવે એક બીજી મહત્વની વાત કે આ જે જપ છે એમાં કેટલાક લોકો એનું પુરશ્ચરણ કરે છે. આ પુરશ્ચરણ એટલે શું? પુરશ્ચરણ, આ પુરશ્ચરણ જપનું હોય. એમાં એવું હોય છે કે જે મંત્ર તમે કરતા હો, જે જપ મંત્ર કરતા હો, એના જેટલા અક્ષર હોય એટલા લાખ જપ કરવાના. દાખલા તરીકે ઓમ નમઃ શિવાયનો મંત્ર છે તો નમઃ શિવાય પંચાક્ષર અને ઓમકારને પણ ગણી લે એટલે 6. એમ 6 મંત્રના અક્ષરો થયા એટલે કેટલી વાર બોલવાનું? 6 લાખ વાર આ જપ થાય ત્યારે પુરશ્ચરણ પૂરું થયું કહેવાય. એટલે ઘણા લોકો એનો નિયમ કરતા હોય છે અને અમુક સમયમાં, ધારેલા સમયમાં, 1 વર્ષમાં કે 1.5 વર્ષની અંદર કેવું નક્કી કરવામાં આવે અને એટલા જપ પૂરા કરવામાં આવે, એને પુરશ્ચરણ કહેવામાં આવે. અને કેટલાકની તાકાત વધારે હોય તો 6 કરોડ પણ કરે અને ઓછી હોય તો 6 લાખને બદલે 60,000 કરે અથવા 6,000 પણ કરે. ઓછામાં ઓછું 60 થાય પણ 60 તો કઈ ના કહેવાય. 108 તો નિયમિત માળા કહી છે કરવાની. 108 વાર તો બોલીને માળા કરવાની કહી છે. એટલે 60 નહીં, 600 થાય, 6,000 થાય, 60,000 થાય, પણ 6 લાખ કરો તો પુરશ્ચરણ થયું કહેવાય. એટલે જે મંત્ર, ધારો કે 12 અક્ષરી મંત્ર કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હા, તો 12 લાખ મંત્ર કરો ત્યારે પુરશ્ચરણ પૂરું થયું કહેવાય. હવે આ મંત્ર વધારે કરવા કે ઓછા કરવા, કેટલા કરવા જોઈએ? મતાઈ તમે કોને આ પુરશ્ચરણ કરવું કે નહીં? 6 લાખનું કરવું, 6 કરોડનું કરવું? આ એવું છે કે તમારે એવું પૂછવા જેવું છે કે માતાજી બેંકમાં કેટલા રૂપિયા બેલેન્સ કરું? હું મારા પગારના બધા વાપરી કાઢું ઇન્કમના કે બેલેન્સ કરું? કેટલા બેલેન્સ કરું? કેટલા બેલેન્સ કરવાના?
જેમ બેંક બેલેન્સ છે એ તમને આપત્તિ કાળે તમે એને વટાવી શકો છો, એ પ્રમાણે આ જપ એ બેંક છે, આધ્યાત્મિક બળની બેંક છે. અને એ બેંકનો ઉપયોગ આપત્તિ કાળે, ભૌતિક લાભ માટે, બીમારીની અંદર ચોક્કસ એનો લાભ પ્રાપ્ત થાય છે. યુ કેન ઇન્વોક, તમે એને વટાવી શકો છો. આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરાવે છે. જેટલા જપ વધારે કર્યા હશે એટલું આધ્યાત્મિક બળ તમને પ્રાપ્ત થાય છે. અને આ જપની એક શક્તિ છે. એટલા માટે જપ છે એ શબ્દ પ્રધાન છે, એની એક શક્તિ છે, શબ્દ શક્તિ છે. શબ્દની એક શક્તિ હોય છે. અને એ શક્તિનો ભંડોળ કેવી રીતે પ્રાપ્ત કરાય? તો તમે એનું ઇન્વોકેશન કરો, એટલે એનું ઉચ્ચારણ કરીને જપમંત્ર દ્વારા એ બળ તમે પ્રાપ્ત કરી શકો. અને ચોક્કસ તમને મદદ કરી શકે છે. એટલે આ હેતુ એવો નથી કે જપ તમે એના માટે કરો, ભૌતિક લાભ માટે ઉપયોગમાં લઈ શકો છો, પણ એ લાભ થયો કે ના થયો એ કંઈ મતલબ નથી. કેમ? કારણ કે મર્યા પછી કંઈ કામનું નથી. ભૌતિક લાભ ધારો કે થઈ ગયો તો મૃત્યુ પછી પાછું છોડીને જવાનું છે. એટલે ભૌતિક લાભ માટે આધ્યાત્મિક સાધકો એનો ઉપયોગ ના કરે, પણ છતાંય કરવાની જરૂર પડે તો કરી શકો ખરા. અને એટલા માટે એ જપની બેંક બેલેન્સ તમે વધારી શકો તો તમારા લાભમાં ચોક્કસ છે, ચોક્કસ છે. આધ્યાત્મિક બળ માટે તો ચોક્કસ પ્રાપ્ત થાય જ છે. તમે જ્યારે આત્મચિંતન કરતા હો, નિધિધ્યાસન કરતા હો, તો આ બધા બળનો ઉપયોગ થાય છે. ઇવન કોઈ વિઘ્ન આવતા હોય કે સારા કામમાં 100 વિઘ્નો, એના નિવારણ માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. તો એક આ પણ વાત સારું. બીજું કે એક એવો પણ પ્રશ્ન કરવામાં આવે છે કે જ્યારે જપ કરીએ ત્યારે શાનો વિચાર કરવાનો? આ બધા મહત્વના મુદ્દાઓ છે. જપ કરો, કારણ કે આપણે તો સામાન્ય જપ કરતા હોઈએ છીએ, પણ જપ વિશે ઘણી બધી વિચારણાઓ છે એ ખબર નથી હોતી. જપની અંદર જેનો જપ કરતા હોય એના રૂપનું ધ્યાન કરવું નંબર 1, અથવા તો એ શબ્દના અર્થનો વિચાર કરવો. કૃષ્ણ ના આનંદવાચક, કૃષ્ણ આકર્ષતી, આમ અર્થનો વિચાર કરવો. શિવ એટલે આનંદ સ્વરૂપ, એવી રીતે શબ્દના અર્થનો વિચાર કરવો, કે પછી એના રૂપની આકૃતિનો વિચાર કરવો, કે નંબર 3 શબ્દોનો વિચાર કરવો. શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમઃ શિવાય. 3 વસ્તુ થઈ. દેવનો વિચાર, અર્થનો વિચાર કે શબ્દનો વિચાર કરો. તો ખાસ સમજો કે મન છે એ એક ક્ષણે એક જ વસ્તુ કરી શકે, 2 સાથે કરી શકે નહીં. રૂપને જુએ, અર્થનો વિચાર કરે અને જપ કરે, એ 3 બની શકે નહીં. માત્ર એક જ કરી શકાય. અને જપ છે એ શબ્દ પ્રધાન હોવાથી, અર્થ પ્રધાન નથી, શબ્દ પ્રધાન છે. અર્થ પ્રદાન કરો તો ચિંતન થઈ ગયું. એ શબ્દ પ્રધાન છે, એટલે માત્ર અને માત્ર શબ્દ ઉપર જ ભાર આપવાનો છે. શબ્દ જ બોલવાનો છે, શબ્દનું જ ઉચ્ચારણ કરવાનું. એ વખતે અર્થ કે દેવનું રૂપ એ 2 કરવાની જરૂર નથી, એ કરવાનું નથી. માત્ર શબ્દનું જ ઉચ્ચારણ કરવાનું, તો તમારી એકાગ્રતા કેળવાઈ શકે. અને એટલા માટે શબ્દને કોઈ આ જપનો કોઈ ટ્રાન્સલેશન ના હોય, એનું ટ્રાન્સલેશન ના થાય બીજી ભાષામાં. કેમ? ભાષા બદલાઈ જશે તો શબ્દ બદલાઈ જશે. શબ્દની શક્તિ છે, શબ્દ તમારો કી પોઈન્ટ છે. શબ્દથી જ શક્તિ ઉત્પન્ન થાય છે. મંત્રની અંદર એક શબ્દ શક્તિ રહેલી છે. એક વસ્તુને વારંવાર ઘસવામાં આવે તો એની અંદર એક શક્તિ ઉત્પન્ન થાય. તમે હાથને પણ આમ મસળો ને, આમ વારંવાર એક જગ્યાએ મસળ્યા કરો તો ગરમી થાય, પણ તમે આમ હાથ ફેરવા કરો તો ના થાય. અહીંયાથી એમ ગમે ત્યાં ફેરવો તો નહીં, પણ તમે એક જ જગ્યાએ ઘસ્યા કરો ને તો શક્તિ ઉત્પન્ન થાય. એમ
એકના એક શબ્દની આવૃત્તિ કરો તો એની એક શબ્દની શક્તિ પ્રાપ્ત થાય છે. અને એક બીજું પણ કહી દઉં તમને કે જેટલા વધારે લોકોએ જેટલા લાંબા સમયથી જે શબ્દનો ઉચ્ચારણ કર્યું હોય એ શબ્દ કે મંત્ર છે એ પાવરફુલ બનતો હોય છે. જેમ ગાયત્રી મંત્ર પાવરફુલ મંત્ર કહેવાય, પંચાક્ષર મંત્ર પાવરફુલ મંત્ર કહેવાય, દ્વાદશાક્ષરી મંત્ર પાવરફુલ મંત્રો છે. કારણ કે દીર્ઘકાલન પર્યંત કેટલાય જન્મોથી કેટલાય લોકોએ કેટલા બધા લોકોએ એનો જપ કરેલો હોય છે. એટલે ટોમી કે જેની કે ગમે તે નામ લઈએ ને તેમાં એ તાકાત નથી હોતી. સમજાઈ ગયું? એટલે શબ્દની અંદર શક્તિ રહેલી છે અને શબ્દ શક્તિનો ઉપયોગ આધ્યાત્મિક બળ તરીકે થતો હોય છે. માટે જપનું મહત્વ છે, શબ્દની શક્તિનું મહત્વ છે. એટલે જ્યારે ધારો કે ઓમ નમઃ શિવાય મંત્ર કરતા હો તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો નમઃ શિવાય એના પર ધ્યાન આપવાનું, એના ઉપર એકાગ્રતા કરવાની, શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેટલાક જપ કરતી વખતે તમને એવું પણ શીખવાડશે કે જ્યારે જપ કરો ત્યારે જપની વચ્ચેનો એક ગેપ હોય છે, જગ્યા હોય છે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેતા હોય છે. કેવું ધ્યાન કરાવતા હોય છે તો ખાસ સમજજો કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હવે 2 વખત મંત્ર કર્યો તો વચ્ચેની જગ્યા છે, તો એ જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જાઓ તો એ ખરેખર જપ કહેવાય નહીં. હા, એ ગેપ એટલે શાંતિ, એ શાંતિનો વિચાર છે, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. અને એ પ્રકારનું નિધિધ્યાસન તો માંડુક્ય ઉપનિષદનો અભ્યાસ કર્યા પછી કરવામાં આવતું હોય છે. અને એ પણ તુરીય અવસ્થા જે છે એને દર્શાવવા માટે એક ગેપ કહેવામાં આવતો હોય છે. એટલે એ ધ્યાનની અંદર એને એટલે જપ મંત્રની અંદર એનો એ વિચાર કરવાનો નથી. ટૂંકમાં તમને જપ વિશેની વાત કરું, એ અલગ પ્રકારની ધ્યાન છે. પણ આ જપ ધ્યાન એવું છે કે કોઈ પણ માણસ કરી શકે, શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય કે ના કર્યો હોય, દુનિયાનો કોઈ પણ માણસ કરી શકે. એટલે સારા ઉત્તમ કક્ષાનું જપ ધ્યાન છે. જપ ધ્યાન છે ને કોઈ પણ કરી શકે. અને જપ ધ્યાન માત્ર હિન્દુ રિલિજનમાં છે એવું નથી, ક્રિશ્ચિયન ધર્મમાં પણ છે, મુસ્લિમ ધર્મની અંદર પણ આ જપની વાત કહેવામાં આવેલી હોય છે. આ જપ કરવા માટે કેટલાક માળાનું આલંબન લે છે, કેટલાક માળાનું આલંબન લેતા નથી. એ લોકો માત્ર આંગળીના વેઢાથી પણ જપ મંત્ર કરતા હોય છે. તો કોઈ પણ રીતે કરી શકાય, એ તમારે પોતાની જે ટેવ હોય એ પ્રમાણે તમે કરી શકો છો. પણ માળા લીધી હોય ને તો આમ બેઠા હોય ને તો કોકને ખબર તો પડે કે માળા ચાલે છે, એટલે કોઈ ડિસ્ટર્બ ના કરે, એટલું ખરું. આપણા માટે વાંધો નહીં, પણ બીજા માટે ખરું કે માળા લઈને બેઠા છે તો કોઈ બીજા વચ્ચે તમને ડિસ્ટર્બ કરવા ના આવે. અને કદાચ તમને ગણતરીમાં રસ હોય તો તમને ખબર પડી જાય કે તમારી માળા થઈ ગઈ. ક્યારે પૂરી થશે, ક્યારે પૂરી થશે, થશે કે નહીં, થઈ કે નહીં, ખબર કેવી રીતે પડે? ઉતાવળમાં હોય તો માળા લઈને બેઠા હોય તો આપણે જોવું ના પડે ઘડિયાળ સામે થયું કે નહીં, થઈ જાય, ગણતરીમાં ભૂલ ના પડે. પણ જ્યારે આપણા કલ્યાણ માટે કરવાનું હોય એમાં ગણતરી ક્યાં કરવાની? ગણતરી કરવાની ના. ગણતરી તો આપણે કઈ ચૂકવવાનું હોય તો એમાં કરીએ કે 2 રૂપિયા વધારે ના જતા રહે, પણ મેળવવાનું હોય એમાં શું કામ ગણતરી કરતા રહીએ? કે તમે જેટલા જપ કરશો તમારું બેલેન્સ થવાનું છે, આધ્યાત્મિક બેંક બેલેન્સ વધી રહ્યું છે. સારું, હવે આટલી બધી વાત કર્યા પછી હવે શ્લોકનો વિચાર કરીએ. 3 પ્રકારના જપ કહેવામાં આવ્યા: ઉત્તમ જપ, મંદ જપ, ઉચ્ચ જપ, મંદ જપ અને ચિત્તજમ જપ. એમાં પણ ઉત્તરોત્તર એકબીજાથી ઉત્કૃષ્ટ જપ કહેવાયો છે. ઉત્તમમ માનસમ જપ્યમ ઉપાંશુ મધ્યમ સ્મૃત અધમમ વાચિકમ પ્રાહુ સર્વમંત્રેષુ કોવિદ. મંત્રના કોવિદ એટલે શ્રેષ્ઠ વેત્તાઓ, મંત્ર વિશેની જાણકારી જેની પાસે છે એવા મંત્ર પારંગત, એ લોકો એવું કહે છે
અધમમ વાચિકમ પ્રાહુહુ. વાચિક એટલે મોટેથી બોલાયેલો જે જપ છે એ ત્રણેયની અંદર નિકૃષ્ટ પ્રકારનો છે, પણ શરૂઆત ત્યાંથી જ થાય. સ્ટેપિંગ સ્ટોન છે. પહેલા પગથિયા પર પગ ના મૂકીએ તો છેલ્લે જવાનું નથી, એટલે પહેલી શરૂઆત ત્યાંથી થાય, પણ ત્યાં અટકી નહીં જવાનું એટલા માટે કહેવાયું કે એ નિકૃષ્ટ. બરાબર. ત્યારબાદ ઉપાંશુ. ઉપાંશુ એટલે મંદ જપ. મંદ જપનું બીજું નામ છે ઉપાંશુ. મંદને જ બીજું ઉપાંશુ જપ કહેવામાં આવે છે. અને એનાથી ઉત્કૃષ્ટ જપ એટલે ચિત્તજમ જપ એટલે માનસ જપ. આ શ્રેષ્ઠતા કોને ધ્યાનમાં રાખીને છે? તો કે આપણે આલંબનને ધ્યાનમાં રાખીને ત્રણ પ્રકારની શ્રેષ્ઠતા કહી છે. આલંબને ધ્યાનમાં રાખીને એટલે શું? તો કે જો પહેલામાં પહેલો જ્યારે તમે જપ કરો છો એ વાચિક જપ જે છે, ઉચ્ચ જપ છે, એમાં વોકલ કોડ કામ કરે છે, મન કામ કરે છે, જીભ હલે પણ છે. એકલું વોકલ કોડ નહીં, જીભ પણ હલે છે. ઓમ શ્રી રામ રામાય નમઃ, ઓમ શ્રી રામ રામાય નમઃ. તો વોકલ કોડ, જીભ અને મન ત્રણેય સાથે એની અંદર ઉપયોગમાં આવે છે. તો આ ઉચ્ચ એટલે ઉચ્ચ જપ અને કહેવામાં આવે. હું તો બોલું છું, તમને ખબર પડે છે કે હું શું કરી રહી છું. જપ તમને પણ સંભળાય છે. કયો જપ છે તમે સાંભળો છો, હું પણ સાંભળું છું. મંદ જપ એવો છે કે જે મને સંભળાય, તમને ના સંભળાય. ઓમ શ્રી રામ રામાય નમઃ, ઓમ શ્રી રામ રામાય નમઃ, ઓમ શ્રી રામ રામાય નમઃ. તો માઇક્રોફોન છે તમને સંભળાય, બાકી ન હોય તો એ પણ ના સંભળાય. એ મંદ જપ ખાલી મને જ સંભળાય. અને એની અંદર વોકલ કોડનો ઉપયોગ છે, મનનો ઉપયોગ છે, પણ જીભ કે હોઠ એકદમ સાયલન્ટલી ધીરે મંદ પ્રકારે વપરાય છે. એટલે મને જ સંભળાય, બીજાને સંભળાય નહીં. અને ચિત્તજમ જપ છે, એ ચિત્તજમ જપ છે એ માત્ર મન દ્વારા થાય છે, એમાં વોકલ કોડનો ઉપયોગ નથી. એટલે સાધન છે એ ઓછા છે. એટલે સાધનની સૂક્ષ્મતાને ધ્યાનમાં રાખીને ચિત્તજમ જપને શ્રેષ્ઠ કહેવામાં આવેલો છે. પણ યાદ રાખજો, શરૂઆતથી માનસિક જપ, હું તો જપ કર્યા જ કરું, ખબર ના પડે તમને જપ કરે છે કે દુનિયામાં ફરે છે. ઘણી વાર લોકો છે ને એમ કે મનથી હું જપ કર્યા કરું, પણ એને મનથી જપ ન થતો હોય, ભટકતું હોય મન, એનું ધ્યાન ન રહે. એને અભ્યાસ કર્યો હોય ને તો જ ચિત્તજમ જપ થાય. ઉચ્ચ જપ મંદ જપના અભ્યાસના પરિણામે ચિત્તજમ જપ સંભવ છે. પહેલા અભ્યાસ કરવો પડે છે. એ તો માણસ એમ કે બસ સીધે સીધો ચિત્તજમ જપ કરવા જાય તો એ સફળ થતો હોતો નથી. મન ભટક્યા કરતું હોય છે. કેટલાય લોકો કહે છે કે અમે જ્યારે જપ કરવા બેસે ને ત્યારે જ મન બધે ફરે. આખા કામ બધા હોય ને, ફ્રેન્ડ સાથે વાતો કરતા હોય, કોઈના ફોન સાથે વાતો કરતા રહે, કોઈ કામ ના યાદ આવે. પણ જયારે જપ કરવા બેસો ને ત્યારે બધા કામની પ્રાયોરિટી દેખાય. યાદ આવે એટલું નહીં, એની પ્રાયોરિટી લાગે. આવું કેમ? આ પદ્ધતિ ન અપનાવી હોય માટે. ગો સ્ટેપ બાય સ્ટેપ. ઉચ્ચ જપથી શરૂ કરો. એના પહેલા ધ્યાન કહ્યું છે. ધ્યાન કરો, ધ્યાન શ્લોક બોલો, વાતાવરણને ઉત્પન્ન કરો, શરણાગતિનો ભાવ લાવો, શ્રદ્ધા લાવો, ઈષ્ટદેવ માટેનો પ્રેમ જગાડો, શબ્દના અર્થનું, મંત્રના અર્થનો ભાવ પ્રગટ કરો, અને પછી ઊંચેથી જપ કરવાનો આરંભ કરો. થોડા સમય ઉચ્ચ જપ કરો અને પછી મંદ જપ કરો. અને ઉચ્ચ જપ અને મંદ જપનો એટલીસ્ટ ઓછામાં ઓછું 6 મહિના સુધી તો અભ્યાસ કરો, અને પછી જાઓ ચિત્તજમ જપમાં, તો સફળતા ચોક્કસ મળશે. પછી તો મન એવું ટેવાઈ જાય ને, તમે 4 મહિના ચા પીવાનું નક્કી કરો ને, પછી 5મા મહિને તમને કેવું ના પડે ચલો ચા પીવા. કેમ? ટેવાઈ જવાય, એ ટેવ પડી જાય. હા, આશ્રમ અંદર બધા આવે ને તો ઘરે 1:30 વાગે જમતા હોય, પણ આશ્રમમાં 12 વાગે ને એટલે જમવાનું થઈ જાય તૈયાર, 8 વાગે નાસ્તો થઈ જાય. હવે એ ટેવ પડી ગઈ હોય ને 6 મહિના કે 8 મહિના પછી એ ટાઈમે તમને અંદરથી ઓટોમેટિકલી પેલા જ્યુસ સિક્રેટ થાય, એન્ઝાઇમ સિક્રેટ થાય ને ભૂખ લગાડે. આમ થયું ટાઈમ થઈ ગયો. હવે બસ એમ જપમાં પણ અભ્યાસ કરો ને એટલે મન કહે કે ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો એવું મન ચોક્કસ કહે તમને. અને પછી તમે જ્યારે એક અભ્યાસ થઈ ગયા પછી જ્યારે ચિત્તજમ જપ કરો ને
તો ચોક્કસ એ ચિત્તજમ જપમાં સફળતા મળે મળે અને મળે જ. તો અહીંયા શ્લોકમાં કહ્યું ઉત્તમ સ્તવાત. ઉત્તમ સ્તવાત, ઉત્તમ એટલે પરમોત્તમ. પહેલો ઉત્તમ શબ્દ જે છે એ ઈશ્વર, ઈશ્વરના જપ. ઉત્તમ સ્તવાત ઉચ્ચ મંદતઃ ઉત્તમ સ્તવાત એટલે ઉચ્ચ અને મંદ ઈશ્વરના જપ કરતા. ચિત્તજમ જપધ્યાનમ. જપધ્યાનમ એક શબ્દ છે. ચિત્તજમ કહ્યું, માનસિક કહ્યું, એટલે એને ધ્યાન સાથે સાંકળી લેવામાં આવ્યું. ચિત્તજમ જપ ધ્યાનમ ઉત્તમમ, શ્રેષ્ઠ છે. બરાબર? જપ વિશે સ્પષ્ટતા થઈ ગઈ? કોઈ પ્રશ્ન છે હોય તો નેક્સ્ટ ટાઈમ લેતા આવજો. અને સાથે સાથે જ્યાં સમજાવવામાં આવ્યું ને એવી પૂજા જપ એની પ્રેક્ટિસ પણ કરો. પ્રેક્ટિસ પણ કરો કે કેવી રીતે જપ કરવાનો, કેવી રીતે જપ થાય છે. અને પછી તમને પ્રશ્ન જાગે તો લેતા આવજો. વગર કરે પ્રશ્ન નહીં જાગે. આ તો સાધના છે. એ માર્ગે આગળ જાઓ તો ખાડા કેટલા ટેકરા કેટલા એ ખબર પડે. ખાડા ટેકરા તો ચાલ્યા વગર દેખાશે નહીં. પણ આપણા જીવનના કલ્યાણ માટે, ભૌતિક ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે, આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે, બંને સ્થળે સફળ થવા માટે આ એક આવશ્યક સાધના છે. આમ વાચિક સાધન બતાવ્યા બાદ હવે મહર્ષિજી આપણને માનસિક સાધના બતાવે છે, માનસિક કર્મ બતાવે છે. એક એક શ્લોકમાં કાયિક અને વાચિક સાધના બતાવી દીધી. હવે માનસિક સાધના છે એને 2 શ્લોકમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આજ્ય ધારયા સ્રોતસા સમમ સરલ ચિંતનમ વિરલતઃ પરમ આજ્ય ધારયા સ્રોતસા સમમ સરલ ચિંતનમ વિરલતઃ પરમ આજ્ય ધારયા સ્રોતસા સમમ સરલ ચિંતનમ વિરલતઃ પરમ અહીંયા સ્રોતસા, સ્ત્ર નહીં, આપણે સ્ત્ર બોલવા ટેવાયેલા છે ગુજરાતીઓ. સ્ર છે, સ અને ર. તમે ઉચ્ચારણ સારું કર્યું છે પણ તમારા ધ્યાનમાં લાવજો. મને ખોટું નથી સંભળાયું પણ ભૂલ કદાપી ના કરો ને એટલા માટે. આ ઈશ્વરનું માનસિક ચિંતન છે. ઈશ્વર વિશેનું માનસિક ચિંતન, એને બીજા શબ્દોમાં ઉપાસના કહેવામાં આવે છે. મહર્ષિ જેને ઈશ્વરનું ચિંતન કહે છે એને શાસ્ત્રની અંદર ઉપાસના કહેવામાં આવે છે. ઉપાસના એટલે શું? તો કે સગુણ બ્રહ્મ વિષયક માનસ વ્યાપાર ઉપાસના. સગુણ બ્રહ્મ વિષયક માનસ વ્યાપાર એને ઉપાસના કહેવામાં આવે છે. અર્થાત ઈશ્વરના વિચારોનો પ્રવાહ મનમાં ચાલ્યા કરે, માનસિક રીતે ઈશ્વરના વિચારો ચાલ્યા કરે, બસ એને ઉપાસના કહેવામાં આવે છે. પણ કઈ રીતે? કયા ઈશ્વરની? સગુણ ઈશ્વર. સગુણ ઈશ્વરનું મન દ્વારા વિચાર કરવો એને ઉપાસના કહેવામાં આવે છે. કેવી રીતે વિચારણા કરવી? તો કે તમે જે રીતે ઈશ્વરને જાણતા હો એ રીતે એનો વિચાર કરી શકો. કોઈક ઈશ્વરને કર્મફળ દાતા તરીકે જાણે છે તો ઈશ્વર કર્મફળ દાતા. ઈશ્વર સર્વજ્ઞ છે
ઈશ્વર સર્વવ્યાપક છે, ઈશ્વર સર્વશક્તિમાન છે. આમ કોઈ પણ રીતે વિચારણા ચાલુ રાખી શકો. એટલું જ નહીં, ઈશ્વર છે એ નેચરની અંદર પણ ઈશ્વરનું દર્શન કરો. કારણ કે નદી, પર્વત, સૂર્યોદય, સૂર્યાસ્ત જુઓ, તમે અફાટ સાગરને જુઓ અને ઈશ્વરની વિભૂતિ દેખાય. એટલે જુઓ છો સાગરને, વિચાર કરો છો ઈશ્વરને. સુગંધ આવે છે પુષ્પને અને ઈશ્વર વિચાર કરો છો કે કેવો સુંદર રંગ મૂક્યા છે, કેવી સુંદર સુગંધ મૂકી છે, કેવા સુંદર આકાર રચ્યા છે. બસ આમ ભલે પુષ્પને જોતા હો, વિચાર ઈશ્વરનો કરો તો એને ઉપાસના કહેવામાં આવે છે. જો આપણી આખી આધ્યાત્મિક સાધનાઓ કોઈ પણ દેશ કાળની અંદર બદ્ધ નથી, મંદિરની 4 દિવાલોમાં બંધાયેલી નથી. આ ઉપાસના એટલે માનસિક વ્યાપાર. અરે તમે કુદરતમાં જુઓ, સર્વજ્ઞ રૂપે જુઓ, કર્મફળ દાતા તરીકે જુઓ, સર્વ કરતા હર્તા રૂપે જુઓ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મણ સર્વભૂતાની યંત્રારૂઢાની એ રૂપે જુઓ. ચૈતન્યમય આખું જગતમાં જ્યાં જ્યાં ચેતનતા છે, ચૈતન્ય રૂપે પરમાત્મા રહેલો છે, એવી રીતે વિચાર કરો, ઈશ્વરનો વિચાર કરો. અથવા તો તમારા સંતાનો હોય કે સ્વજનો હોય, એની અંદર પણ ઈશ્વરનો વિચાર કરો કે ઈશ્વરે આપેલી આ ગિફ્ટ છે, ઈશ્વરે આપેલું તમારા કર્તવ્ય કર્મ કરતા હો ત્યારે પણ આ ઈશ્વરે સોંપેલું કર્તવ્ય છે. એમ કોઈ પણ કર્મ કરતા રહો, સતત અનુસંધાન ઈશ્વર સાથે કરી દો, એને જોડી દો ઈશ્વર સાથે, તો એ તમારું જીવન ઉપાસનામય જીવન થઈ જશે. જે કંઈ છે એને તમે સાડીની દુકાનમાં જાઓ, અરે વાહ, શું આ અંબેમાની પેલી ચડાવી હતી ને ઓઢણી, હા કેટલી સરસ છે, એના જેવી છે. શું કર્યું તમે? સાડી જોઈ અને દેવીને યાદ કર્યા, ઈશ્વરનું અનુસંધાન કર્યું. અધરમ મધુરમ વદનમ મધુરમ, એમાં અધર, વદન, નયન અલગ શબ્દો છે. વૃત્તિઓ ભલે બદલાય પણ વૃત્તિ કોના વિશેની છે? ઈશ્વર વિશેની છે. બસ તો એને ઉપાસના કહેવામાં આવે છે. અને આ ઉપાસના કે ઈશ્વર ચિંતન એટલે ઈશ્વરના વિચારો, એ પણ ઉપાસના પણ 2 પ્રકારે થાય છે. અને 2 પ્રકારે ઉપાસના થતી હોવાથી એ ઉપાસના 2 પ્રકાર બતાવ્યા છે. અને એને સમજાવવા માટે દ્રષ્ટાંત પણ અહીંયા આ શ્લોકમાં 2 દ્રષ્ટાંત આપવામાં આવેલા છે. સમયના અભાવે ઉપાસનાની અધિક ચર્ચા આપણે આજે કરતા નથી. આ શ્લોક નંબર 7 થી જે ઉપાસના વિશે વિચારણા કરવાની છે એ નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.